આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદમાં બળાત્કારના ગુનામાં ઝડપાયેલા આરોપીને પોલીસ ટીમ દ્વારા હેબતપુર ખાતે પંચનામાની કામગીરી માટે લઈ ગયા હતા, જ્યાં પંચનામા દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી। આરોપીના હુમલા સામે પોલીસે સ્વબચાવમાં વળતી કાર્યવાહી કરતા આરોપીના પગમાં ગોળી મારી હતી। ગોળી વાગતા જ આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસ સમક્ષ માફી માંગી હતી। ઘટના બાદ ઈજાગ્રસ્ત આરોપીને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। पुलिस कांस्टेबल वीरेंद्र सिंह છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા, એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે। સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એને ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે। પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી। પોલીસ કર્મચારી કોણ છે અને ક્યાં હતો? એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વીરેન્દ્ર સિંહ, અને એને પગમાં ગોળી વાગી છે, અત્યારે